મિત્રો ભાદરવાનો મેળો તો તમે જોયો જ હશે. ભાદરવાનો મેળો એટલે કે ભાતી દાદાનો મેળો દર વખતે ભારી સંખ્યામાં મોટી સંખ્યામાં યોજવામાં આવે છે. તો આ વખતે પણ આજે રાતનો મેળો છે. તમને ખબર ના હોય તો હું કહી દઉં, આજે રાતનો મેળો છે, આવતીકાલે દિવસનો મેળો છે. તો ખરેખર મિત્રો ભાદરવાનો મેળામાં લોકો દૂર દૂરથી પોતાની માનતા લઈને આવે છે, પોતાની બાધા લઈને આવે છે. યાની કે MP મહારાષ્ટ્રથી વધારે લોકો ત્યાં આ મેળાની અંદર ભાગ લેવા આવે છે. તો ખરેખર મિત્રો આ મેળા જે દર વખતની જેમ આ વખતે પણ આજે જે મેળો છે અને કાલે દિવસનો છે, આજે રાતનો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું શૈલેષ ભીલ. મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આજે જાણવા જઈ રહ્યા છે ભાતી દાદાને, યાની કે ભાદરવા એનું મેન મંદિર છે ભાગવેલ. યાની કે આપણે ભાદરવા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે દર વખતની જેમ આ વખતે પણ મોટો ભારી સંખ્યામાં મેળો થાય એમ છે. તો તમે પણ આ મેળામાં અવશ્ય ભાગ લેજો અને ભાતી દાદાના દર્શન જરૂરથી આશીર્વાદ લેજો. તો મિત્રો ખરેખર આવા સંજોગોમાં રસ્તામાં મોટી દુર્ઘટનાઓ બને છે. તો ખરેખર મિત્રો બાઇક સવાર કે ગાડી સવાર ગમે તે આપણે જઈએ તો ગાડીઓ ધીમે હાંકવું, જેથી કરીને કેમ કે રસ્તામાં માણસો ખૂબ ચાલીને જતા હોય છે, ખૂબ બાઇકોના વાહનોના પણ ભારી સંખ્યામાં હોય છે. જેથી કરીને બનાવ ના બની શકે એ પણ ધ્યાન રાખવું. અને સાથે સાથે જે બાળકો છે ત્યાં ખોવાઈ જવું, બાળકો ઉચકી જવું, આવા બનાવ પણ અમુક ટાઈમે બની શકે છે. બન્યા નથી પણ બની શકે છે, ત્યાં આગળ એટલી પબ્લિક થઈ છે. તો ખરેખર મિત્રો તમે ભાદરવા મેળામાં જવા માંગતા હોય તો આટલા નિયમનું પાલન કરવું કે બાઇક ધીમે જવું અને માણસો હોય ત્યાં આગળ બાઇક અવશ્ય ધીમે હાંકવું, જેથી કરીને દુર્ઘટનાથી આપણે બચી શકીએ. તો ખરેખર મિત્રો ભાદરવા એટલે કે ભાતી દાદાનું એક મંદિર છે. ત્યાં એનું જે સ્થાન છે એ ભાગવેલમાં છે, પરંતુ વર્ષોથી આ મેળાનું આયોજન થતું આવે છે, જે ભાતી દાદાનું જે ભાદરવા મેળો તરીકે ઓળખાય છે. દર વખતની જેમ આ વખતે પણ મોટા મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો અવશ્ય ભાતી દાદાના દર્શન કરજો. અને હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. ખરેખર મિત્રો આજે નિયમનું પાલન કરવું જ જોઈએ. તો આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ,